આય વળતું નહીં કે નહીં હે એને એટલે પણ આવું ન પડે એટલે હમે રાવું પડે એટલું બળ કરી કરીને તારમાં ગોટો વાળવો પડે હાલો હાલો તોય તે વાહે રખવી દે તમે છોકરા વાળા કહેવાય ને સોનિયાજી હગાઈ ને એવું કરવાનું બાકી હે આમ એટલી બળી જરા કરતાય નહીં તમે નહીં રાવાજો કાંઈ આમથી કોઈનું કાંઈ વધવા દીધું થોડું બધું દેવાનું હા એ રાવાજો ભલે હું મસ્ત મસ્ત સુગના આ બધા એમ કે શોનું હે કે પછી હોપારીનું ઝાડું છે કે રહી તને પણ વીરશું તો પૈસા હશે એમને થોડા પૈસા હશે હા બાય જોઈ લો બેજો વાય બેહી જાહે અને મમ્મી બનાવે છે ઢોકળી કબા આ ઢોકળી કહેવાય બેટા કઢી દૂધી હવે દૂધીની કઢી બનાવે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું રોજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવારમાં મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે અને હવારમાં અને અમારે પીવાનું પાણી પીવાનું અત્યારમાં શારમી ફેરી પાણી પી લીધું સારું ફરી અત્યારમાં બહુ ન પીવાય ને અત્યારમાં તહેરે લાગે ટાયર ભાઈ પીસી એ ટાઈટ તો તોય ભાઈ ટાઈટ ભાઈ કે નહીં કઈ નહીં આજ જરીએ ટાઈટ ને વાત બેન તને ટાઈટ ને વાત હા એમ જરીએ ટાઈટ નહીં યાર પણ તમને નહીં લાગતું હોય હા બીજા કોઈ એને પહેરેલા એક કિસ્સે પહેરેલા બધા પહેરેલ છે હંધાય પહેરેલો છે તમે બે ભરે જ ન પહેર હા તો સાદર તો ઓઢેલું છે ને ખબર હા એટલે સમજા બાજુ કોઈ નથી પહેરેલો આજ છે કે એટલી બધી ટાઈટ નથી કે એટલે આજે ટાઈટ ઓછી છે હાવ એટલે હવે તો ટ્રેક્ટર આવી ગયું છે તો હવે બધા હે ને ભાઈ ફટાફટ એને નીકળીએ તો બધા તાર થઈ જાય હાલો કે ચાલો કઈક હાલો મળો હા હાલો ભાઈ તો હવે ને ફટાફટ નીકળીએ ભાઈ થોડુંક આગળ ટ્રેક્ટર ઊભું રહે એ ભાઈ ત્યાં વળતું નહીં કે થોડુંક આગળ આપણે હાડીને જવું પડે તો ના હે આય વળતું નહીં કે નહીં હે એને એટલે પણ આવું ન પડે એટલે હમે રાવું પડે ત્યાં કેવું છે તો હવે છે ને તમ લીન ભાત આયલા હા એમ લઈને આયલા તો એ તો આમ ટ્રેક્ટર માં જવાનું સતી ને કે હાલ જવાનું હોય તો આમ અગડગી કરી ને મારી જવાનું હા અત્યારમાં હે ને મામી હે ને ભાઈ અહીંયા ટેપ શરૂ કરી દીધી તો ટેપ શરૂ થઈ ગયું છે ટેપ હવે હાલો ભાઈ ફટાફટ આપણે ટ્રેક્ટરે પૂગીએ હે અત્યારે મને એવું ગીત બગાડે હા વાહ નાખું હા અત્યારે ભાઈ વાગ્યા મોજડી તો ભાઈ હવે હે ને ભાગ્ય આપણે કાંઈ હે ને કપાવીમાં ટ્રેક્ટર આવી ગયું છે તો હવે નીકળી ડાયરેક્ટ ખેતરે તો ફાઇનલી હે ને ભાઈ જો પૂગી જશે અત્યારે વાડિયા ને બધે જો ભાઈ ટ્રેક્ટરમાંથી ઉતરવા મીડા છે હવે અને અત્યારમાં હે ને ભાઈ વાડી પૂગી જશે આ થોડુંક મોડું થઈ ગયું છે અમારે અને અમારે ઓ ભાઈ ની જો અહીંયા થરી જા ઓ ટાઈટ ભાઈ નહીં કે આજ કોટે ને ફેરો જો કોટ કિંજો કેલે ધોયો હો હા હા આખો દી ભાઈ ધૂળમાં હે ને આલવટી કોટ ને પોટ ને બધું હિરખું કરે કે જો ભાઈ આ કોટ ને પહેરો ધોયો હો ને ભાઈ ને એટલે કાવું હા કે ટોપી પહેરાઈ દીધી અને અહીંયા હે ને ભાઈ જો બંગલી છે મસ્ત તો ઈંડોળો ને એવું બધું છે ભાઈ બસ ઘર આપણું ઘર હોય ને એવું જ લાગે ભાઈ ગમે ના રહી ના જો અંદર વસ્તુ અંદર મૂકી આવ્યા છે ટિફિન ને એવું મૂકી દીધું બેન હે હા ઈસકો ખાવ ઈસકો ગુલાબ કેટલા મસ્ત ના હા એવું છે પાણી બાણી હંડે ભરવા મીડા છે પીવા મીડા છે સારું હાલો તો હવે ને ભાઈ થોડીક વાર ઉભા રહી લુગડા બુગડા લઈ લઈ પછી કપાવીનો ભાઈ શું કરો ભરતભાઈ શું કરો ગોટો વાળો લુગડા ને ગોટો વાળે એમ દો ભાઈ લઈ લો કેટલું બળ કરીને તારમાં ગોટો વાળવો પડે અમારે મેહુલ તો વાળી લીધા કા મેહુલ વાળી નહીં કહો હા હા વાર જ ન લાગે એવું છે રમેશ વાળી ને ખબર ગોટા વાળવા ને એક લુગડું લીધું એલા ભાઈ પાછળ ગાડીઓ ના ફાવો કે તો એક લેતા આવ નહીં અમાર નો આવે લુગડે માર હાથ પડી જાય હા હાલો આવજો અહીં તો કાપો પહેરાવ મીડો રેડી હાલો કાં જાવ હવે કપા વીરવા જાય હવે થોડા બેહા હે એવું હે બેહો ની બેહો ઘડી બેહા આવ્યા કપા વીરવા આવ્યા બેહો ની ઘડી બેહો કપા વીરવા આવ્યા હાલો ભાઈ જો ફટાફટ બધા આવી જાય હાલો ભાઈજી ભાઈ આ બધા અંદર બકાલો ભારી તેમ જતો અંદર એ બેન કામે સડો ની કામે કીધું હા હાલો ભાઈ તો હે ને ભાઈ ફટાફટ હે ને વિયા જઈએ આપણે આપણા સાહે અંદર હે ઓલા પણ ડોકી ઉસી કરો રમેશ ક્યારેક ડોકી ઉસી કરો હું લેવા બહુ કપાવીનો હો ભાઈ તમે હા તો
શાહ કાઢીને અમે પાછા લેવરાવતા જાય અત્યારમાં ઓછો વીણે રમા ટાઈમ નો હા એ હા બીજા લેવરાવા મીરા વાળા કેટલા બધા વાહે હા હા વાહ આ સાહે સડી નું બ્લોગ જ ન બનાવું તોય તે વાહે રખવી દે હા છોકરા વાળા કેવાય એટલે જ તી તમે ધીમો વીણો અમારે વીણવાનો હોય હા એટલે પણ અમારે છોકરા હાટું થઈને લાટ વીણવો પડે તમારે કઈ ઉપાધિ છે હજી એટલે હાટું વીણે હા એવડા બધું ધોઈ જેલું ને એટલે અમારે હજી કેટલો સાહ બાકી છે હે હા છોકરા ને લઈને આવવાનું હોય છોકરા તો રમે તો ઓલા પણ રમતા છે આમ જો ઓલા કેટલા વાહે રહી ગયેલા હે હા અમારે રાખવાનું ન હોય તો એટલે જ કહું તો એમાં કીધું ને વીણા તો અમારે સાહજી કેટલો પીડમ જોવો તો ત્યાં તો આપણે સાહ કાઢીને અમે લેવરાવા જાય ઓછો વીણો ઓછો રમા હજી આપણે વ્યવહાર ને એવું બાકી છે સોની હગાઈ ને એવું કરવાનું બાકી છે આમ એટલી બળી જરા કરતા નહીં હા એમ હા હા વીણો મળો કાંઈ વીણે રાખો બસ હા ફૂલે ફૂલ વીણે રાખો હા હા એ હારું હાલો મેં નાખી દઉં અચ્છા નાખી દઉં કાપા ભરીને નાખી દે હારું હાલો ભાઈ જો ભાઈ એવું છે અત્યારે તમે હે ને ભાઈ ઈવડાઈ હંદે પેલા નીકળી જાય સમજો કપા કેવો સારો છે મજા આવે એવો છે વીણવાનું જો અહીં તો જો કેટલે આગળથી જે બ્લોગ બનાવે રમતા હા 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 તો ફેમિલી 4 વાગી જાય 10 અને આવી જઈએ મસ્ત મસ્ત ગરમા ગરમ ચા ચા પડી છે અહીંયા નાસ્તો આવી ગયો છે અને બધા જો ભાઈ નાસ્તો કરવા બેસી જાય હા ચલો બધા તો નાસ્તો કરે છે અને બા જ આટા મારે છે તો ફેમિલી અત્યારે થઈ ગયા છે બપોર અને હે ને ભાઈ બધા રહ્યા છે ખાવા નહીં પેલા હે ને અમારે બેન નહીં સમજો બગીચામાં આવી ગયા એમ જોતો શું છે બેન ઘવડા મોટા ગુલાબ એમ તો ઓહ બહુ મોટા ગુલાબ હે બેન બોલો તોડ્યું ખીરા હે કોક લે ગુલાબ જો આવો વાહ ભાઈ તો ગુલાબ હે ને ભાઈ કેવડા મોટા આખું ગુલાબ ભીરો પણ જો હા તોડી લો બીજું હું તમે નીર આવે જો કાંઈ અમતું કોઈનું કાંઈ વધવા દીધું હા હવારમાં બકાલાની ધબધબાટી બોલાવી દીધી અત્યારે તો ભાઈ ગુલાબની હે તમને બોલાવી હા બેન ને બધા હતા આ શું કહો ત્યાં કેવું છે જો જાસૂદ કેવું છે મસ્ત જો હા મસ્ત છે કા અને બગીચો છે ભાઈ આખો સમજો ભાઈ સમજા અલગ અલગ હે ને રોપડા હે ભાઈ તો ખાસ કરીને તમને કોઈને આનું નામ આવડતા હોય ને તો કમેન્ટ કરી દેજો આને શું કહેવાય એમ આ કયું ફૂલ કહેવાય એમ ખાસ કરીને બધા કમેન્ટ કરજો પછી આ તો જાસૂદ છે આ ગુલાબ છે બીજું કઈ એ તો બધા ફૂલડા એ તો ખબર જ હોય આ કેટલા મસ્ત ફૂલ છે આ જોરદાર લાગે આવડા પછી આવડા આ ફૂલડા છે એ મસ્ત છે પછી આ બાજુ છે ને ભાઈ ઘણા બધા બીજા ઝાડવા પણ છે તો અહીંયા આ જાસૂદ છે ને મોટું લાગે કે જો અને આ એક જો ભાઈ શોનું ઝાડવું છે મસ્ત કેટલું જોરદાર લાગે આ જોરદાર છે ભાઈ બધી વસ્તુ આમ આંબા ને એવું ઘણી વસ્તુ છે ફૂલડા ને એવું અહીંયા હે વચ્ચે પાછું લહણે સોંપેલું છે મસ્ત છે જો ભાઈ હે હા એ રાવાજો ભલે હું મસ્ત સુગંધ હવે બે બહુ મસ્ત સુગંધ આપણે આવું સોફા લઈ જાવ નહીં આપણે ને લઈ જાવ અહીંયા એમ જો સિકોડીમાં છે ને એક મોહ થઈ એમ જરૂર ભાઈ જરૂર દેખાય તમને ભાઈ જરૂર ભાઈ ફૂલ ઝાડ છે ને તે એની રાહ લેવા આવેલું છે મધ તો ભાઈ છે ને મધ ને એવું છે અને આ બાજુ બધે મસ્ત ફૂલડા છે અહીં ચંપો છે તેને હેજ રહે જો કેટલું જોરદાર છે ભાઈ બધી વસ્તુ મજા આવી ગયો ભાઈ બગીચો જોરદાર છે તો ફેમિલી છે ને એટલો બધો કપા વીણી નાખ્યો અત્યારમાં અને હવે છે ને ભાઈ
બધે વીએ છે ખાવા ખાવું ને મારા ઉભા ચારમાં નાઈ ને ખા નાયો હે કોણ નવરાયો મમ્મી હે એને ન બોલવું ને આપણે તો જો ભાઈ અત્યારે ખાવા વીએ છે કપા જોખી નાખ્યો હોય હવે અહીં ખેતર ને પૂરું થઈ ગયું હોય તો બીજી જગ્યાએ જવાને ભાઈનો તે બીજું અહીં હે ને પડકે તો અહીંયા આવવાનું છે જો ટ્રેક્ટરમાં બેહીને બધા આપણે ખાઈને પછી દાવું કાબરત હા હા ફૂલ તોડવા જો અમારા બગીચામાંથી હા એ ભાઈ બગીચો છે ને મસ્ત તો આ એટલો છે ને ભાઈ એ બગીચો છે આખો ઘણી ભાઈના છે ને એમાં ઝાડવા છે બધા અલગ 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 જો અહીંથી જો ત્યાંમાં છે ને ઘડીક વાર આટા બાટા માર્યા પછી વી આવ્યા કાં શું છે મધ હા એ છે ને ભાઈ સિકુડી છે ને મધ છે ને તે એવીને જ પાડી જોતી કે મધ એમ કાં હાલો હવે હે ને ભાઈ ખાવા પીવા જઈએ અને ફેમિલી છે ને એક અહીંયા એક આવડો ઝાડ છે ભાઈ આ બધા એમ કે શોનું છે કે પછી હોપારીનું ઝાડવું છે ખાસ કરીને ને બધા ભાઈ કમેન્ટ કરી દેજો ને કે એનું ઝાડવું છે એમ અને એક આ ઝાડવું છે ને આ એનું છે ને એ એક ખાસ કરીને કમેન્ટ કરી દેજો તો ફેમિલી હવે છે ને એવું શું ખાવા અને આજે છે ભાઈ વડી રીંગણાનું શાક રીંગણાનું ને વડીનું શાક ટમેટું દે ને સારું લો અમારી બેન જો ભાઈ ડુંગળી સુધારે કા બેન હા જેને મારે અત્યારે ઈ જ કામ હોય ને આવતા બધાને ડુંગળી સુધારી નાખવાની લીંબુ વાળીને મીઠા વાળી કરી નાખવાની કાબે હા હા અને સામે તો મમતીની બધા ખાવા મીઠા આ બાજુ રમેશને ઈ અને હંસા ભાભીને હે ને ઓલી બાજુ ગયેલા છે એટલે હે ને હવે આપણે બધા ને ખાઈ લઈએ તો એમાં ભાણું ને એવું ત્યાં આપી દીધેલું તો ફેમિલી બધા મસ્ત મજાનું જમી લીધું છે ને અત્યારે અમારે બીજી વાડીએ જવાનું છે ને તો ભાઈ જો બધા પછી હે ને ટ્રેક્ટરમાં ગોઠવાઈ જાય હવે સારું હાલો તો હવે ને મળીએ ડાયરેક્ટ બીજી વાડીએ જઈએ જો બધા આવી જાય 4-5 કપા બપોર પછી અને અહીંયા હે ને ઉપર જ કપા હે ભાઈ ઉપલી વાડી છે ને એમાં તો હાલો કેવો કપાસ છે કપા સારો હે અમે તો ને પૂગાઈ ને કાપાને ઊભા છે અહીંયા હું જોઈને વી આવ્યો જોઈને હાલ વીનો વીયા જાય હાલો હાલો જાવ ખરી કા પોરો ખાઈ લો પછી જાવ હવે પોરો દેવાન છે રી તાલ હા કપા વીણવાનો હે કે રી તાલ પર વીરશું તો પૈસા આવશે એમને થરા પૈસા આવશે વાહ હા પૈસા નું કરે ભાઈ પૈસા આપણે સહી તો પૈસા છે ભાઈ સાચી વાત હા પોરો ખાઈ લો નિરાતે હારો હાલો તો બધા ઘડીકો પોરો ખાઈ લઈને પછી હે ને કપા વીણવા ભાગી તો ફેમિલી અત્યારે કપા ઉતારીને અમે ભાગ્યા છીએ ઘેરે કાવું કા હા કે આખો દી વીણી લીધો કપા ને હવે ભાગ્યા કાવું હા એમ તો બોલ હા બાય જોઈ લો ભાઈ ભાઈ બેસી જાહે હવે નીકળીએ ડાયરેક્ટ ઘેરે તો ફાઇનલી અત્યારે હે ને ભાઈ ઘરે પૂગી જશે અને ઘરે પૂગી જા અને હાથી રસોઈને એવું બનવા માંડ્યું છે અમારે બેન બનાવવા માંડ્યા છે રોટલા કા બેન હા અને આ અમારા તો બધા મસાલા વીખે તો આમ તો ઓય શું કરા હે અને મમ્મી બનાવે છે ઢોકળી કબા આ ઢોકળી કહેવાય બેટા ઢોકળી હા હાથે વણેલા ગાંઠિયા કહેવાય હાથે વણેલા ગાંઠિયા સેના લોટ ના હોય ને સેના લોટના બીજું કઈ નાખેલું હોય કે હા મસાલો બધું નાખવાનો બધો મસાલો નાખીને તો મરચું જીરું હળદર મીઠું બધું નાખવાનું બધું નાખીને હા જો ભાઈ મસ્ત મસ્ત હે ને ઢોકળી બનાવે છે જોજો ખાસ કરીને હે ને તમારે ભાઈ હે ને આની રેસીપી જોતી હોય ને તો ખાસ કરીને બધા કમેન્ટ કરજો તો મમ્મી ઢોકળીની રેસીપી આપશે તમને કાબા હા આપશો ને હા હા કમેન્ટ કરી દેજો બધા ખાસ કરી હા બધા ખાસ કરીને ભાઈ કમેન્ટ કરી દેજો તો હે ને બા હે ને ઢોકળીની રેસીપી આપશે હા રોટલાની રેસીપી હા તે તો આપી દીધી લે બેન દેખાય હશે હો હા એટલે ભાઈ સામે રસોઈ બનવા મળી છે પછી સામે બધા રસોઈ બનાવવા માંડ્યા છે હવે હે ને ભાઈ ફટાફટ એવડા રસોઈ બનાવીને પછી ખાઈ લઈએ તો ફેમિલી અત્યારે દૂધી મોળવા મળી છે અને આ અમારે દૂધી કાયમ અમને દૂધી ખવડાવીને મારી નાખશે કાંઈ બી ખવડાવે હો કાયરો કપથી ખવડાવે શું કાર્ય થોડાક દી દૂધી હોય જ પી દૂધી હોય જ પી એમ થાય આમાં એમ દૂધન કઢી હા લો દૂધન કઢીઓ ખવડાવો કઢી દૂધી હવે દૂધીની કઢી બનાવે દૂધીની કઢી બે ભેગું એમ એવું હે ભાઈ તો હવે હે ને કાલના શાકની તૈયારી આવવા મળી છે અને હવે આજનો વ્લોગ તે આપણે હે ને ભાઈ અહીં પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ની પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય